નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના જગાણા પાસે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા 43 જેટલા વિદ્યાર્થીઓને પાલનપુર સ્થિત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલનપુર તાલુકાના જગાણા ગામ પાસે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 43 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આ ઘટનાને પગલે પાલનપુરના સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા વિદ્યાર્થીઓને સારવાર આપ્યા બાદ સ્વસ્થ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા એકલવ્ય સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સેમ્પલોને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ફૂડ પોઈઝનિંગની અસર કેવી રીતે થઈ, શું ખાવાથી થઈ તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ ગંભીર બેદરકારીને લઈને એબીવીપી દ્વારા પણ विरोध प्रदर्शन कर संचालक ने सस्पेंड करवा सुधीनी मांग करवामां आवी छे. नहीं, अभी इसके बारे में तो जांच पूरा नहीं हुआ है और जांच के बाद ही हम बता सकते हैं कि इसका वास्तविक कारण क्या है. तो केवल कल जो है 36 बच्चे जिसको हम लोगों ने सिविल अस्पताल में भर्ती कराया था, वो सभी के सभी बच्चे स्टेबल हैं और सभी ठीक हैं और हमारी जो स्कूल की गतिविधि है एज इट इज चल रही है, कहीं कोई परेशानी नहीं है. आपके सामने में हमारा जो मेस चल रहा है, लंच का टाइम चल रहा है और सब कुछ नॉर्मल चल रहा है. सर क्या खाना खाया था? कल तो दोपहर में ही जो लंच का टाइम जो अभी देख रहे हैं यही टाइम है जो लंच का, जो कि 12:30-1 बजे तक ख़त्म हो जाता है और ये शाम को 5:20 के बाद ये घटना सब मेरे संज्ञान में आया था. अच्छा, ये शाम को अगर नाश्ता दिया है 5 या 4:30 बजे तो वो क्या दिया था? वो एक फरसी पूड़ी होता है, फरसी पूड़ी सूखी पूड़ी की तरह वो नाश्ता में दिया जाता है सभी बच्चों को. कितने बच्चों को असर हुआ? ये असर तो नहीं कह सकते क्योंकि सिम्टम जो है ये सर चकराने और वॉमिटिंग का, तो पहले तो केवल 8-9 बच्चे का ही आया था. बाद में चल करके धीरे धीरे पैनिक से और इससे भी ये 36 जो है इसकी संख्या पहुँची थी. क्या ये प्राइमरी बेस पर क्या माना जाता है? प्राइमरी बेस पे तो अभी तो सर बिना जांच का तो मैं नहीं बता पाऊँगा सर. अच्छा, फूड विभाग ने किस चीज़ के सैंपल लिए आपके यहाँ से? भी यहाँ से इसके बारे में जानकारी नहीं है कि उन्होंने क्या लिया था अभी, क्योंकि मैं उस समय सिविल अस्पताल में बच्चों के साथ लेकर के मैं सिविल अस्पताल चला गया था और रात भर मैं बच्चों के साथ सिविल अस्पताल में हूँ. सुबह मैं वहाँ से आया हूँ सर. रोज़ खाना जो आप देते हैं उसको चेक करते हैं क्या? डेली चेक होता है सर. फूड क्वालिटी जो है हमारा कैसा है इसका डेली मेरे पास सुबह में रिपोर्ट आता है, तो उसका पूरा रिपोर्ट मेरे पास रहता है सर. सर आपका नाम? मेरा नाम संजय कुमार मिश्रा. ओके, डन. मॉडल स्कूल में जो फूड पॉइजनिंग घटना અત્યારે પણ અનેક વિદ્યાર્થીઓ અંદર પણ જે હોસ્ટેલ છે તેમાં પણ સારવાર કરી રહ્યા છે. ગઈકાલે સાંજે તારીખ 19ના જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની મોડેલ સ્કૂલની અંદર, એમાંથી અત્યાર સુધીમાં ટોટલ 43 બાળકોને અસર થવા પામેલી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. નવા કેસો આવતા નથી, પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઇડ્રેશન બધું ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યારે જે કંઈ 43 બાળકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. મોડલ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે અસરગ્રસ્ત છે અત્યારે જે સારવાર લઈ રહ્યા છે? અહીંયા હાલ 5 વિદ્યાર્થીઓ અસર. ટીમો કેટલી છે સારવાર? ટીમો 2. नमस्ते. अखिल भारतीय विद्यार्थी परिषद पालनपुर शाखा गत रोज जगोणानी जी एकलव्य शाळानी अंदर જે વિદ્યાર્થીઓના ભોજનાલયમાં જે ઘટના બની અને જે 32 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું સિવિલમાં એડમિટ છે, આ ઘટના સંદર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અહીંયા એકલવ્ય સ્કૂલ સાથે આવ્યું છે અને અમારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગરની માંગ છે કે જે પણ અધિકારી શ્રી આમાં સંડોવાયેલા હોય, જે પણ અધિકારી અથવા તો જે કોન્ટ્રાક્ટર છે ભોજનાલયનો, એ કોન્ટ્રાક્ટર હોય એના સામે કાર્યવાહી કરવામાં આવે, તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવે.